અમેરિકાએ ઝીકેલા ટેરિફની માઠી અસર જામનગરના બ્રાસ ઉદ્યોગ પર વર્તાઈ શકે તેમ છે। જ્યાં ટ્રમ્પ ટેરિફની અસર જામનગરના બ્રાસ ઉદ્યોગ પર પડવાની આશંકા છે। પહેલા ટ્રમ્પે 25% ટેરિફની જાહેરાત કરી, ત્યારબાદ વધુ 25% વધારો ઝીંકાયો। આમ કુલ મળીને 50% ટેરિફનો અમલ શરૂ થયો અને હવે જામનગરના આ બ્રાસપોર્ટના ઉદ્યોગમાંથી અમેરિકામાં થતી કુલ 10% નિકાસમાં અડધોઅડધ ઘટાડો થવાની શક્યતા જોવાઈ રહી છે। આપણે પણ જણાવીએ કે હાલ તો ઉદ્યોગકારોનું પણ માનવું છે કે જૂના ઓર્ડર પ્રમાણે નિકાસ થઈ રહી છે, પરંતુ નવા ટેરિફની અસર નવેમ્બરથી અનુભવાશે તેવું તેમનું સ્પષ્ટ માનવું છે। 9% આપણા મટીરિયલ કોસ્ટલી થશે, એટલે ત્યાંના જે યુઝ કરવાવાળો વર્ગ છે એ વસ્તુને મૂકીને એ લોકો બીજે ઓપ્શન ગોતશે અથવા તો બીજા કન્ટ્રી ગોતશે, જેમ કે વિયેતનામ છે અથવા તો તાઇવાન છે કે જેના ઉપર 20% ડ્યુટી છે, તો એ લોકોનું મટીરિયલ આપણા કરતાં ઘણું ચીપર રેટ ઉપર ત્યાં મળશે। બીજું એવું બી બનશે કે જે અમુક કમ્પોનેન્ટ છે જેમાં સૌથી વધારે આપણે કાસ્ટેડ કમ્પોનેન્ટ અથવા તો મોટા મોટા પ્રોડક્ટ કહીએ એ યુએસમાં આપણા વધારે જતા હોય છે આખા જામનગરમાંથી, તો એનું સોલ્યુશન એ છે કે ચાઇના માટે અને ઇન્ડિયા માટે બે માટે નેગેટિવ છે। જો કે જામનગરથી બ્રાસપોર્ટ્સના જે ઉદ્યોગકારો અમેરિકા નિકાસ કરી રહ્યા છે તેઓ અત્યારે પાણી પહેલા પાળ બાંધવાની નીતિ અપનાવી રહ્યા છે। બ્રાસના ઉદ્યોગકારોએ અમેરિકાનો વિકલ્પ શોધવાની કવાયત શરૂ કરી દીધી છે। અવેજી માર્કેટ તરીકે આફ્રિકા, યુગાન્ડા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકાના દેશોમાં નિકાસની સારી તકો હોય તેના પર ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલ જામનગરના બ્રાસના પાર્ટ્સ યુરોપિયન દેશો અને અન્ય રશિયામાં તો નિકાસ થઈ જ રહ્યા છે। આપણે ગભરાઈ છે એટલી ભયંકર અસર નથી, કેમ કે અહીંયાના એક્સપોર્ટરો અલગ અલગ દેશની અંદર એક્સપોર્ટ કરે છે, એટલે ખાલી અમેરિકા ઉપર એક્સપોર્ટ કરતા હોય એવી ઇન્ડસ્ટ્રીઝ બહુ ઓછી છે। એટલે જનરલી જોવો તો આજે આખા યુરોપ કન્ટ્રીના બીજા દેશો છે એમાં પણ માલ જતો હોય છે અને ડોમેસ્ટિક માર્કેટ પણ આપણી બહુ જબરી છે। આજે ઇન્ડિયાનું માર્કેટ છે એ સૌથી મોટું માર્કેટ છે। હાલ તો વધારાના ટેરિફને કારણે જામનગરના બ્રાસપોર્ટ્સના ઉદ્યોગમાંથી અમેરિકામાં જે 10% નિકાસ થાય છે તેમાં અડધોઅડધ ઘટાડો થવાની પૂરી શક્યતા છે। દિવાળી સુધીમાં જો નિકાસ કરતા એકમોને અવેજી માર્કેટમાં વેપારની તક મળી જશે તો અમેરિકામાં નિકાસની જે ઘટ પડી છે તે સરભર થઈ જશે, પરંતુ હાલમાં તો ટ્રમ્પ ટેરિફને કારણે અન્ય ઉદ્યોગોની સાથોસાથ જામનગરના આ બ્રાસ ઉદ્યોગને પણ આંશિક માઠી અસર પહોંચી હોવાનું બ્રાસ ઉદ્યોગકારોનું માનવું છે।